નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસામ નમો એસો પંચનમ કારો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક ઉદ્દેશ લઈને જાણે કે આ ગ્રંથ આપણી સમક્ષ આવે છે. કોઈ પણ હિસાબે આપણા મનની અંદરમાં શુભ વિચારોને દ્રઢ કરવા છે, શુભ વિચારોની સ્થિર પ્રતિષ્ઠા કરવી છે. ચલ પ્રતિષ્ઠા નહીં, પ્રતિષ્ઠા બે પ્રકારની આવે, સ્થિર પ્રતિષ્ઠા અને ચલ પ્રતિષ્ઠા. ચલ પ્રતિષ્ઠામાં કેવું હોય કે આજે આવ્યું કાલે ગયું, ઉત્થાપન કરી શકાય. સ્થિર પ્રતિષ્ઠાની અંદરમાં એવું ન હોય. એટલે કે વિચારોની સ્થિર પ્રતિષ્ઠા, એવા વિચારો સ્થિર થઈ જાય, એવા દ્રઢ બની જાય, એવા યાવતચંદ્ર દિવાકરો આ વિચારો મગજની અંદરમાં સલામત બની જાય. અને એટલા જ માટે આવા ગ્રંથકારો આટલો બધો ભીષણ પુરુષાર્થ, આટલું બધું ચિંતન, આટલું બધું મનની અંદરમાં અનુશીલન કરતા જાય છે. એમાં આપણે ગઈકાલથી 69 નંબરના સૂત્ર ઉપર વિચારણા શરૂ કરેલી છે. આ વિચારણા વર્તમાન સમયની અંદરમાં અત્યંત જરૂરી લાગે છે. જે રીતે મેઘોલોનું શિક્ષણ આગળ વધ્યું છે, જે રીતે બૌદ્ધિક જગત અત્યારે વિશ્વની અંદરમાં વ્યાપક બનેલું છે, જે રીતે બુદ્ધિવાદી માણસોનો કાફલો આ દુનિયાની અંદરમાં સૌથી વધતો ચાલ્યો છે, જ્યારે ચારેકોર માત્ર બુદ્ધિની જ વાતો ચાલે છે, એકલું લોજિક ચાલે, બુદ્ધિ ચાલે, બુદ્ધિના વિચારો ચાલે, તો એવા સમયની અંદરમાં આ વાક્ય, આ નીતિ વાક્ય અત્યંત જરૂરી લાગે છે કે જે લોકો ભણેલા ગણેલા છે, જેને શ્રદ્ધાની અંદરમાં થોડું ડેમેજ થયેલું છે, જે લોકોની શ્રદ્ધા થોડીક ડગમગી ગઈ છે, જે લોકોની શ્રદ્ધાની અંદરમાં થોડીક ચલાયમાન આવી ગયું છે, ચંચલતા આવી ગઈ છે, એવા લોકો માટે આ સૂત્ર જરૂરી છે. મહાત્મા એમ કહે છે કે અલોચન ગોચરે, જે બાબત चरम चक्षुથી નથી જોવાતી, चर्म चक्षुથી જોઈ શકાતી નથી, जिसको आप देखने के लिए जाओगे पता ही नहीं चलेगा. આવા કેટલાક અર્થો છે કે જે ચામડાની આંખથી, એ નરી આંખથી જોવાશે નહીં. તો એવા અર્થોને જોવા માટે શાસ્ત્ર એ પુરુષોના માટે ત્રીજું લોચન બરાબર છે. ત્રીજું લોચન એવું છે ને કે આર પાર ભેદીને યુગાંતરની વાતો પણ તમને અત્યારથી બતાવી શકે છે. આ એની તાકાત છે. અને આ શાસ્ત્ર દ્વારા જ આવું ખબર પડશે. તમે ખાલી એમને કોઈની વાતોની અંદરમાં આવી જાઓ કે ભાઈ મેં તો આટલો ધર્મ કર્યો, મને તો કોઈ ફાયદો થયો નહીં, મેં તો આટલું બધું કર્યું, મને જીવનની અંદરમાં કશી ફલની અનુભૂતિ થઈ નથી થઈ. એના કારણે ધર્મ ખોટો છે એવું નથી કહી શકાતું. દવા લીધી અને અસર ન થઈ તો રોગ ભારે છે. દવા નકામી નથી, દવા તો ઘણાને અસર કરે છે. આ જ દવાએ ઘણાને અસર કરી છે. પણ આપણને હાઈ ડોઝની જરૂર પડી, વધારે પડતા પાવરની જરૂર પડી, અથવા તો ભારેમાં ભારે ડોઝ આપ્યો, દવા આપી, છતાં પણ એનાથી ફરક ન પડ્યો, તો માનવું પડે કે મારો રોગ બહુ ભારે છે. અનાદિથી લાગુ પડેલો આ મિથ્યાત્વનો રોગ, આ બુદ્ધિનો રોગ, બુદ્ધિવાદી વિચારસરણીનો જે રોગ છે, તો એવા સમયની અંદરમાં જે આવા બધા વિચારો આવ્યા જ કરવાના, તો એવા સમયની અંદરમાં આ ગ્રંથો, શાસ્ત્રો, આવા પ્રવચનો, મહાત્માઓના પ્રવચનો, એ પ્રવચનો સાંભળીને ભલભલા નાસ્તિકમાંથી આસ્તિકો બની ગયા છે. ભગવાન મહાવીરના સમયમાં આવે છે ને, પાર્ષદ ભગવાનની પરંપરાની અંદરમાં રાજા હતો, જે રાજા તદ્દન નાસ્તિક રાજા, પ્રદેશી રાજા. અને એ પ્રદેશી રાજાને એમ થયું કે કોઈ મોત નથી, મૃત્યુ નથી, નરક નથી, પુણ્ય નથી, પાપ નથી, પરમાત્મા નથી, કશું જ નથી, ખાવો પીવો, મજા કરો, જલસા કરો. યાર આટલા બધા ડરમાં કેમ રહેવાનું? આજની યુવા પેઢી એમ કહે છે કે સાહેબ આટલો બધો ડર માથા ઉપર, આ ધર્મ ડરાવી નાખે છે.
આમ કરશો નરકમાં જવું પડશે, આમ કરશો तिर्यन गति में जमू पड़े, ऐसा करोगे तो आपको पाप लगेगा, ऐसा करोगे तो आपको कर्म का बंध होगा। શું શાંતિથી જીવી નથી શકાતું? સતત ને સતત ભયભીત કેમ રાખવાની અંદર આવે છે? એને કહેવાનું છે કે દોસ્ત, આ દુનિયામાં બધી જ જગ્યાએ ભય દ્વારા સામ્રાજ્ય ચાલે છે। સાચું કે જો રોડ ઉપર ટ્રાફિકનું સિગ્નલ આવે અને ત્યાં તમારી ગાડી રોકવાની ઈચ્છા નથી, પૂરપાટ ગાડી ચાલે છે, કેમ ગાડી રોકવાની? આગળ રસ્તો પણ ક્લિયર છે, પણ જ્યાં લાલ સિગ્નલ આવીને ગાડી રોકો છો, કોઈ પ્રેમથી નથી રોકતા, ડરથી રોકે છે। વરના ફોટો પડી જશે, મેમો ઘરની અંદરમાં આવશે, કાગળિયું ઘરની અંદરમાં આવશે અને 1000, 2000, 5000નો દંડ ભરવો પડશે। એના કરતાં 5 મિનિટ ઉભા રહી જાવ ને। શું આવ્યું? પ્રેમ આવ્યું કે ડર આવ્યો? સંસારની એક જગ્યા તો બતાવો। ખાલી ધર્મના ક્ષેત્રમાં લોજિક લગાડવું છે, ધર્મ ડરાવે છે, ધર્મ ભયભીત લાગે છે, ધર્મ આપણને હંમેશા ફિયરની અંદરમાં લાગે છે। દોસ્ત, બધી જગ્યાએ ડરથી જ ચાલશે। આજે કેટલાક સંબંધો ડરથી ટક્યા છે સમાજની અંદરમાં। આજે આપણે સારા છીએ ને એ કેટલાક ડરના કારણે। જો આ ડર ઉડી ગયો હોત ને તો માણસ આજે શૈતાનને પણ શરમ આવે એવા કાર્યો કરી શકતો। એટલે આ બધી જે બુદ્ધિની જે લોજિક છે એને હટાવવા માટે શાસ્ત્ર ત્રીજા લોચન બરાબર છે। કારણ કે કેટલાક અર્થો આપણને નહીં સમજાય, આપણી આ ચામડાની આંખોથી સમજવામાં દેખવામાં નહીં આવે અને એને જોવા હશે તો સાધવ શાસ્ત્ર ચક્ષુષા એવું લખ્યું છે જ્ઞાનશાસ્ત્ર અષ્ટકની અંદરમાં મહોપાધ્યાય યશોવીરજી મહારાજાએ કે સાધુ જ્ઞાન ચક્ષુથી બધું જોતા હોય છે અને એ જ્ઞાન ચક્ષુ દ્વારા જે જાણવાની અંદરમાં આવે છે અને પછી ખબર પડે કે હું તો કેટલા ખોટા રસ્તે હતો। પદેશી રાજા કેશી ગંધર સ્વામીના પરિચયની અંદરમાં આવ્યા અને એના કારણે આખી એક દુનિયા ફરી ગઈ, આખી એક નજર બદલાવાની અલગ આવી ગઈ। પહેલા જે વ્યક્તિ ધર્મનો વિરોધી હતો હવે નકરો ધર્મમય બની ગયો। યાદ કરો સૈનિક રાજાને, જ્યારે ખબર નથી ત્યારે ધર્મના વિરોધમાં હતા। યાદ કરો 1444 ગ્રંથના રચયિતા પૂજ્યપાલ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા ધર્મના વિરોધમાં હતા। હસ્તીના તાળ્ય માનવી ન ગચ્છે જીન મંદિરમ। અને એ જ વ્યક્તિ જ્યારે શાસ્ત્રો ભણ્યા, ત્રીજા લોચન બરાબર શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને ક્યાં ને ક્યાં નીકળી ગયા અને જૈન શાસનની અંદરમાં એક 14 પૂર્વધર જેવું સ્થાન અને માન પ્રાપ્ત કરીને ગયા છે। એટલે આપણી વાત એ છે અલોચન ગોચરે હિ હર્તે, જે નરી આંખેથી નથી જોઈ શકાતા એવી કેટલીક બાબતો, કેટલાક વાતો, કેટલાક વિચારો, કેટલાક સત્યો, કેટલીક હકીકતો, આને જોવા માટે શાસ્ત્રના ત્રીજા લોચન જેવા શાસ્ત્રનો ઉપયોગ કરવો પડશે। એ સિવાય નહીં ચાલી શકે। તમે એવા દોસ્તારોને પૂછશો, દોસ્તારો પણ કહેશે આ સાચી વાત છે, કોઈ ધર્મ કરવાથી ફરક નથી પડતો। શું થયું આપણે ધર્મ કરવાથી? શું મળ્યું આપણને? પુણ્ય, પાપ, પરલો, સુખ દુઃખ, આ બધું છે ને અગોચર તત્વ છે અને એ તમે માની નથી શકતા। અને જો તમને બુદ્ધિ ઉપર આટલો બધો ભરોસો છે, તમને બુદ્ધિ દેખાય? તમે બુદ્ધિ ટેબલ ઉપર મૂકી શકો છો? સાંજ પડે બુદ્ધિને બહાર કાઢી શકો છો? જે બુદ્ધિ દ્વારા દલીલ કરીએ છીએ બુદ્ધિ પણ નથી દેખાતી, તો પછી શેના ભરોસે આપણે આ બધી દલીલો કરીએ છીએ કે ધર્મ નથી ને આમ નથી ને આવું નથી કરવાનું? અને એક વાત ખ્યાલમાં રાખજો, 4 વસ્તુ એવી છે કે જે અતિન્દ્રિય તત્વોને માનતા અડકાવે છે। 4 વસ્તુ અતિન્દ્રિય એટલે ઇન્દ્રિયો દ્વારા જે નથી દેખાતી એને કહેવાય છે અતિન્દ્રિય વસ્તુ। જેને આ આંખથી કે તમે હાથ પગ દ્વારા સમજી નહીં શકો એ અતિન્દ્રિય તત્વ છે। એને તમારે સમજવું હશે તો તમારે શાસ્ત્ર દ્વારા જાણવું પડશે। શાસ્ત્રના ચક્ષુ આંખની અંદરમાં લગાડવા પડશે। એટલે 4 કારણે માણસ બેફામ બની જાય છે અને એવો બેફામ બની જાય ને પછી એને ધર્મ સાથે કોઈ લેવા દેવા નહીં, એ ધર્મનો વિરોધી જ બની જાય। પહેલા નંબરની અંદરમાં વર્તમાનમાં મળેલી અનુકૂળતાઓ, જન્મથી ફેસિલિટીઝ મળી ગઈ, જન્મથી કાર મળી ગઈ, બાઇક મળી ગયું, સ્કૂટરો મળી ગયા, એસી મળી ગયું, ટેબ્લેટ, લેપટોપ, મોંઘો મોબાઈલ, છેલ્લામાં છેલ્લી કક્ષાના બ્રાન્ડેડ કપડાં, વસ્ત્રો, પછી પરફ્યુમ, સાબુન, જે પણ ગણો બધું એની પાસે લેટેસ્ટ કક્ષાનું છે। તો આવી ઢગલાબંધ મળેલી અનુકૂળતાઓ એ વ્યક્તિને અતિન્દ્રિય તત્વને માનવાની અંદરમાં અંતરાય ઉભો કરે છે। પછી એ છે ને એમ જ માને આ તો બધું સહજ મળી ગયું છે, ક્યાં મેં ધર્મ કરેલો, કેવું ભગવાન પાસે માગવા ગયો છતાં પણ મને મળી ગયું ને,
એ નથી વિચારતો કે કેવી રીતે મળ્યું છે, બસ મળ્યું છે એટલે ખુશ થઈ ગયું છે. પણ દોસ્ત વિચારવું પડે કેવી રીતે મળ્યું, કેમ બધાને ન મળ્યું, કેમ તમને જ મળ્યું. આ દુનિયામાં બધા જેવું એવું માગે છે તમારી જેવી લાઈફસ્ટાઈલ. બધાને આવી જરૂરિયાત છે. લક્ઝરીસ લાઈફ કોને નથી જોઈતી, વૈભવી લાઈફ કોને નથી જોઈતી, સુંદર સુખી સમૃદ્ધ જીવન કોને નથી જીવવું, બધાને જેવું છે. તો તમને એકલાને કેમ મળ્યું, બાકી બધાને કેમ ન મળ્યું? તો બસ એની પાછળની જે કહાની છે ને એને તો કોઈ માનવા તૈયાર નથી. બસ મળી ગયેલી ઢગલા બંધ અનુકૂળતાઓ એ વ્યક્તિને અતિન્દ્રિય તત્વને માનવાની અંદરમાં અંતરાય ઉભો કરાવડાવે છે. નંબર 2, હાથ નાખો ત્યાં મળતી રહેતી સફળતા. જ્યાં હાથ નાખે અને સોનું જ નીકળે, હાથ નાખે અને સફળતા જ મળે, હાથ નાખે અને જ્યાં જાય ત્યાં સક્સેસ ઉપર સક્સેસ જાય. એટલે એ વ્યક્તિને કહે ને ભાઈ ઈશ્વરને ભજો, પુણ્ય તત્વને માનો. બોલો કે પુણ્ય કાંઈ નથી, મારી મહેનતથી આગળ વધ્યો છું. તો દોસ્ત, જો તારી મહેનતથી જ આગળ વધ્યો છે તો આ દુનિયામાં મહેનત તો બધા કરતા હતા, કેમ બધાને નથી મળ્યું, કેમ તમને એકલાને જ મળ્યું, કેમ તમારા જેવા થોડા લોકોને જ મળ્યું છે? કોણ મહેનત નથી કરતું, કોણ પરિશ્રમ નથી કરતું? હું પણ પરિશ્રમ કરું છું મારા ક્ષેત્રમાં આગળ વધવા માટે. તો હું થોડોક જ આગળ વધ્યો અને બીજી વ્યક્તિ કશું જ નહીં કર્યા વગર આગળ વધી ગઈ. એટલે માનવું તો પડે ભાઈ કોઈક તત્વ એવું છે કે જે આની અંદરમાં કંઈક મોટો ભાગ ભજવી જાય છે, બહુ મોટો રોલ ભજવે છે. અને એ રોલ જે ભજવે છે, મહત્વ ભજવે છે, એનું છે પુણ્ય, પાપ, કર્મ, ધર્મ, નસીબ, જે પણ નામ આપો તે. હવે આ બાબતને માનતી કોણ અટકાવે છે? ઢગલાબંધ મળતી અનુકૂળતા. બીજા નંબરની અંદરમાં હાથ નાખો ત્યાં મળતી રહેતી સફળતા. સફળતાના નશાની અંદરમાં આ બધું જોવું સાંભળવું નહીં ગમે. એને એમ જ થશે બધું મેં પેદા કર્યું, બધું મને જ મળ્યું, મારી મહેનતથી મળ્યું છે, આ બધું મેં એમ્પાયર પેદા કર્યું, મારા કારણે આ બધું ઊભું થયું છે. એને એની પાછળનું રહેલું પુણ્ય લગભગ જોવા માટે નહીં મળે. કારણ કે છે ને પુણ્ય અતિન્દ્રિય છે અને પુરુષાર્થ આંખની સામે દેખાય છે. પણ પુરુષાર્થને સફળ બનાવનારું તો પુણ્ય છે. પુણ્ય નહીં હોય તો પુરુષાર્થ સફળ કેવી રીતે થવાનો? એટલે કેવું છે ખબર? દૂધ સાકરના કારણે ઘરે થાય છે, પરંતુ સાકર નાખ્યા પછી ચમચી હલાવવાની અંદરમાં આવે છે એટલે મોટા ભાગે લોકો એવું માની લે છે કે દૂધ ગળ્યું થાય છે સાકર દ્વારા, દૂધ ગળ્યું થાય છે ચમચી હલાવવા દ્વારા. ઓલરેડી દૂધ ગળ્યું બને છે સાકર દ્વારા, ચમચીથી નથી બનતું. ચમચી તો પુરુષાર્થ છે, પુણ્ય જે સાકર છે. અને જીવનના દૂધની અંદરમાં પુણ્યની સાકર નહીં હોય અને તમે ગમે એટલો પરિશ્રમ પુરુષાર્થ કરવાની કોશિશ કરશો, જીવનમાં સફળતા નહીં મળે. આ શિલાલેખ છે, શાશ્વતો શિલાલેખ. ફરી વખત બોલું છું, જીવનના દૂધની અંદરમાં પુણ્યની સાકર પડેલી નહીં હોય, पुण्य की साकर नाखेली नहीं हो, जीवन के दूध में पुण्य की शक्कर अगर डाली हुई नहीं है तो आप पुरुषार्थ का कितना भी चम्मच हिला दो, कितना भी हिला दो, कोई फर्क नहीं पड़े, कोई कहता कोई फर्क नहीं पड़े. तो चमची हलावी नकामी गई? नकामी नहीं गई. एनो रोल है मात्र 1% 2% અને 99% રોલ છે સાકરનો. સાકર નાખ્યા પછી ચમચી હલાવીને એટલે ચમચી દ્વારા દૂધ ગળ્યું થયું. એટલે મહત્તા તો સાકરની જાણી. હવે સાકર નાખ્યા વગર ચમચીથી હલાવો, ક્યારે ગળ્યું થવાનું? તો આ બધા અતિન્દ્રિય તત્વોને માનતા છે ને, આ બધી મળી ગયેલી સફળતા, ફેસિલિટીઝ અને આ બધાના કારણે મન છે ને એ બધું માનવા તૈયાર નથી. એને કોઈ કહેવા માટે જાય ને તો મજાક કરે, મસ્કરી કરે, ઉતારી પડે, એને ગાંડો ગણે. ભાઈ હવે કયા જમાનાની વાત નહીં આવે છે? ઓર્થોડોક્સ છે, ઓર્થોડોક્સ. જૂના જમાનાની વાતો નહીં લાવવાની. અત્યારે તો આપણે ખાવો પીવો, મજા કરો, મહેનત કરો, મહેનતથી બધું મળી જાય છે. જો મેં દિવસ રાત મહેનત કરી તો બધું મને મળી ગયું. દોસ્ત, ધીરુભાઈ અંબાણીના 2 દીકરા, મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણી, શું મહેનત સરખી નતા કરતા? શું અનિલભાઈ ઘરમાં સૂતા રહેતા હતા? એને પણ મહેનત તો કરી હશે ને. આજે મુકેશભાઈનો સિતારો ક્યાં છે અને અનિલભાઈ કેવા અસ્તાચલ ઉપર જઈ રહેલા છે? કેમ આવું થયું છે? એક જ પિતાજીના 2 દીકરા, એક જ કંપનીના માલિક, એક જ સરખી કંપની છે, બંનેની પાસે સરખો વહીવટ છે, પિતાજીએ બંનેને સરખી રીતે ભાગ આપી દીધા છે. આ બધું જ થયા છતાં પણ એકમાં અલગ છે અને એકમાં અલગ છે. કોણ કરે છે આ કરનારું કોણ? માનવું જ પડે. પુણ્ય, પાપ, કર્મ, નિયતિ, ભવિતવ્યતા, જે XYZ જે પણ નામ આપો, આ બધા અતિન્દ્રિય તત્વો છે
અને અતિન્દ્રિય તત્વો ત્રીજા લોચન જેવા શાસ્ત્ર દ્વારા જણાશે, એ સિવાય ખબર નહીં પડે. હવે આ બાબતને માનવી પડશે, સ્વીકારવી જ પડશે, એ સિવાય ચાલે એમ નથી. હવે વર્તમાનમાં મળતી અનુકૂળતા, હાથ નાખો ત્યાં મળતી સફળતા, ત્રીજા નંબરની અંદરમાં અમાપ સંપત્તિ, બે હિસાબ પૈસા છે એની પાસે, અતિશય સમૃદ્ધ પરિવાર છે, સુખી સંપન્ન પરિવાર છે, અને આમ ભયંકર પૈસા એની પાસે રહેલા છે. તો એના કારણે પણ શું થાય છે? ધર્મ ઉપરની શ્રદ્ધા નથી આવતી. આ પૈસા મને શેનાથી મળ્યા છે એ વાત સમજમાં નહીં આવે. મજા કરો, જલસા કરો, આનંદની અંદરમાં રહો, યાર જલસા કરો, મજેથી રહો, પૈસા મળ્યા છે એને કોઈ સમજાવવા માટે જાય ને, આજનો રીચ શ્રીમંતનો દીકરો હોય, અતિશય રીચ છે, એકદમ શ્રીમંત છે, તમે એને ખાલી પુણ્ય પાપ ધર્મ કર્મની વાત કહેવા માટે જાઓ, નાક મચકોડીને તમારી પાસેથી ચાલ્યો જશે. જાણે તમે ગંધાતી વાત કરી હોય, તમે જ્યારે દુર્ગંધભરી વાત કરી હોય, આમ કહેશે ઓર્થોડોક્સ આ બધી વાતો ક્યાંથી લઈ જાય? શું છે આ બધું? આ બધું ક્યાં ઉંમરે કરવાની વાત છે? અત્યારે મજા કરો, જલસા કરો. ભાઈ મજા કરવા માટે પણ પુણ્ય તો જોશે ને. પુણ્ય વગર તો કેવી રીતે ચાલશે? ફોન કરવો છે તો ફોન કરવા માટે બેલેન્સ તો નાખવું પડશે. તો જીવનમાં ઈચ્છાના ફોન લાગે છે ને તો પુણ્યનું બેલેન્સ પડ્યું છે. માટે જે દિવસે પુણ્યનું બેલેન્સ ખતમ થઈ જશે, તમારા ઈચ્છાના એક પણ ફોન લાગવાના નથી, કોઈ કોલ રિસીવ નહીં થાય અને જવાબ આપી દેશે એ સુવિધા ઉપલબ્ધ નહીં है, आपके मोबाइल में ये सुविधा उपलब्ध नहीं है. તો જીવનના મોબાઈલમાં પછી આ જવાબ આપવાનો, અને પછી જ્યારે એવું થાય ને એટલે વળી પાછી ધર્મને ગાળ આપવાની. બોલો, પ્રશંસા ધર્મ કરવાની નથી ગમતી. નાસ્તિક માણસોને ધર્મનો સફળતાનો અનુભવ થયો, ધર્મની પ્રશંસા નહીં કરે, પણ જેવા નિષ્ફળ જશે ને એટલે પહેલો બ્લેમ કરવાનો ધર્મને, ભગવાનને. તો ભગવાને શું કર્યું? ધર્મથી શું મળ્યું? અરે દોસ્ત, સારું મળ્યું તારે ધર્મની પ્રશંસા નહીં, ધર્મને ઇલકાબ નહીં, ધર્મને ઇનામ નહીં, ધર્મને એવોર્ડ નહીં, ધર્મની વખાણ નહીં, ધર્મને વખાણવાનું નહીં. અને જેવા તમે નિષ્ફળ ગયા એટલે સીધું ક્રિટિસિઝમ શરૂ કરી દેવાનું. ધર્મની ધતિંગ છે આ બધામાં કશું થતું નથી, આ બધાથી કોઈ ફાયદો થતો નથી. આ ચાર બાબત એવી છે કે ભલી વ્યક્તિને અતિન્દ્રિય તત્વોને માનવા માટે અડકાવી નાખે છે. એને સમજવા જ નથી રહેતા. પહેલા નંબરની અંદરમાં વર્તમાનમાં મળેલી અનુકૂળતાઓ, બીજા નંબરમાં હાથ નાખો ત્યાં મળતી રહેતી સફળતા, ત્રીજા નંબરની અંદરમાં અમાપ સંપત્તિ, અને ચોથા નંબરમાં આવે છે ધારદાર બુદ્ધિ. એવી તીક્ષ્ણ બુદ્ધિ હોય, એટલી બધી પૈની બુદ્ધિ હોય, એટલી બધી ધારદાર બુદ્ધિ હોય. એટલે બુદ્ધિના કારણે છે ને આ બધા તત્વો મગજમાં બેસે જ નહીં, એને લોજિક જ મગજની અંદરમાં આવે. એને એમ જ થાય કે આ બધું કોણ જોવા ગયું છે, કેવી રીતે ખબર પડે, કોણ પૂરું કરી આપશે? તો ભાઈ સંસારમાં એવી કેટલી વસ્તુઓ છે કે જે પૂરું નથી થઈ જતા પણ આપણે માનીએ છીએ. કેવી રીતે આપણે માનીએ છીએ? તો બસ એવી રીતે શ્રદ્ધાથી આટલી બાબત માનવી પડે. પણ એ માનવું કંઈ ખાવાના ખેલ નથી, અતિશય કઠિન અને કપરું કામ છે. આવી રીતે માનવું અને માની જવું. એટલા માટે આ મહાત્મા કહે છે કે અલોચન ગોચર એવા જે તત્વો છે, અર્થો છે, વાતો છે. અને અલોચન ગોચરનો અર્થ મેં તમને વારંવાર બતાવ્યો છે કે આપણી સમજથી જે બહાર છે, આપણી આંખ જેને જોઈ નથી શકતી. આપણી આંખની તો એક મર્યાદા છે, 1 કિલોમીટરનું જોઈ શકશે, 2 કિલોમીટરનું, વધારે નહીં. પણ ત્રીજું જે લોચન છે ને, થર્ડ આઈ, તૃતીય નેત્ર, એ તો તમને ક્યાંનું ક્યાં દેખાશે. અને એને શાસ્ત્રો કહે છે, અને એવા શાસ્ત્રો દ્વારા જ તમે અતિન્દ્રિય તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. પરંતુ મોટા ભાગના મગજમાં, ધારદાર બુદ્ધિવાળાને મગજમાં શું થાય? જેમ કાલે કીધું એવી રીતે, પાપીઓ સુખી છે અને ધર્મીઓ દુઃખી છે. તો હવે છે ને, મને જે આવું કહેવા માટે આવે ને એને હું સામેથી એક સવાલ પૂછું છું કે ભાઈ આ પ્રશ્નનો જવાબ મારે તમને નથી આપવાનો, પણ તમારે મને આપવાનો છે. અને તમારા એ જવાબમાં જ તમારા પ્રશ્નનો જવાબ આવી જશે. તમે જે જવાબ આપો છો ને એમાં જ તમારા પ્રશ્નનો જવાબ છે. બોલો કે કેવી રીતે? હું એને સમજાવું છું કે ભાઈ ચલો, તારી વાત માની, પાપીઓ સુખી છે અને ધર્મીઓ દુઃખી છે. ઠીક છે, હવે તું મને એટલો જવાબ આપ. જે આપણને કહેવા માટે આવે ને ત્યારે આપણે એમને કહેવાનું કે દોસ્ત, મને તું આટલો જવાબ આપ કે આ જગતની અંદરમાં સૌથી વધુ
વધારે કોણ છે, સુખી છે કે દુઃખી છે? જે વ્યક્તિ એવું કહે ને એને આપણે પૂછવાનું કે આ જગતમાં વધુ કોણ છે, સુખી છે કે દુઃખી છે? બોલો કહી દેશે સાહેબ દુઃખી જ માણસો વધારે, સુખી તો બહુ ઓછા છે, દુઃખી જ વધારે. ઝૂંપડપટ્ટીમાં રહેનારા, ફૂટપાથ ઉપર સૂઈ જનારા, રોડ ઉપર દિવસ પતાવી દેનારા, આખો દિવસ મજૂરી કરીને રાતના સૂઈ જનારા, અને એના દીકરાઓ પણ ખુલ્લા કપડા વગરના ફરતા હોય. આ વરસતા વરસાદના દિવસોની અંદરમાં નથી માથે છત્ર, નથી નીચે બિછાનું, અને એવી રીતે સૂઈ જવાનું છે. તો કેવી રીતે આ લોકો જિંદગી પસાર કરતા હશે? તો આવી વ્યક્તિઓ વધારે છે ને દુઃખી વ્યક્તિઓ? આપણે માની લીધું ને કે આ જગતની અંદરમાં દુઃખી વ્યક્તિઓ વધારે છે. તો જગતમાં વધારે કોણ, સુખી કે દુઃખી? તો આપણે જવાબ આપી દીધો કે જગતમાં દુઃખી વ્યક્તિઓ વધારે છે. બરોબર. હવે બીજા નંબરની અંદરમાં જગતમાં વધુ કોણ, ધર્મી કે પાપી? જગતમાં વધુ કોણ, ધર્મી કે પાપી? તો જવાબ દુનિયા આપશે કે સાહેબ પાપી જ વધારે છે, ધર્મ કરનારા તો ઓછા છે. હવે જો આ જ તમારો જવાબ હોય તો પાપીઓ સુખી અને ધર્મીઓ દુઃખી છે આવું અમને દેખાય છે એવું તમે કહી જ કેવી રીતે શકો છો? કારણ કે જો પાપીઓ સુખી છે એમ તમે જો માનતા હો તો આ જગતમાં સંખ્યા તો દુઃખીઓની વધારે છે. તો પછી તમારું આ બધું સત્ય કેવી રીતે સમજાશે? ખ્યાલ આવી ગયો ને? જો પાપીઓ સુખી છે એમ માનતા હો તો આ જગતમાં દુઃખીઓ વધારે છે, તો પછી પાપીઓ તો બધા સુખી હોવા જોઈએ. કારણ કે તમે કહો છો કે પાપી સુખી દેખાય છે અને ધર્મી દુઃખી દેખાય છે, તો દુનિયામાં પાપીઓ જો વધારે છે તો બધા પાપીઓ સુખી હોવા જોઈએ. તમે એક તરફ કહો છો કે પાપીઓ સુખી છે અને ધર્મીઓ દુઃખી છે, અને એક તરફ એમ કહો છો કે આ જગતમાં પાપીઓ વધારે છે અને દુઃખીઓ વધારે છે, તો પાપી બધા દુઃખી બની ગયા. તો તમે કેવી રીતે કહી શકો કે બધા પાપીઓ દુઃખી છે અને ધર્મીઓ બધા, અને બધા પાપીઓ સુખી છે અને ધર્મીઓ બધા દુઃખી છે? બસ આ વ્યક્તિને આવી રીતે સમજાવું ને, કાર પકડીને રવાના થઈ જાય. સાહેબ વાત તો બરોબર લાગે છે. ભાઈ આ અતિન્દ્રિય તત્વો છે, બુદ્ધિથી ન સમજાતા હોય અને હૃદયમાં બેસતા ન હોય તો કદાચ ન સ્વીકારો, પણ વિરોધ તો ન કરો પ્લીઝ. હું ઘણા લોકોને કહું છું મિથ્યાત્વ બંધાશે ભયંકર કક્ષાનું. નથી માનતા, નથી સમજાતું તો એમ કહેજો ભાઈ મને સમજાતું નથી, એ ચાલે, પણ હું માનતો નથી કેવી રીતે ચાલે? આ મારી મમ્મી છે કે નહીં મને સમજાતું નથી, હું આને મમ્મી માનતો જ નથી. પણ કેવી રીતે તમે કહી શકો? નથી સમજાતી ત્યાં સુધી વાત બરોબર લાગે છે, પણ નથી માનતો એ સ્ટેટમેન્ટ કેવી રીતે આપી શકાય? પરંતુ આ મિથ્યાત્વના ઉદયની અંદરમાં આવા અલોચન ગોચર તત્વો સમજાતા નથી, જે નરી આંખે આપણને જોઈ શકાવાના નથી, આપણને દેખાવાના નથી, અને પછી આપણે એટલા મોટા ધર્મની સામે આપણી બુદ્ધિની ફૂટપટ્ટી લગાડી દઈએ કે ભાઈ મને સમજાતું નથી સમજાતું તો તમે કોશિશ કરો સમજવાની. કોકની પાસે જાઓ, કોકની પાસે બેસો, એને જઈને પૂછો કે ભાઈ આ કેવી રીતે સમીકરણ બેઠી શકે, મને આમાં સમજાવો. મને પુણ્ય પાપ, નરક, દેવલોક, સ્વર્ગ, પરમાત્મા મહાવીરની પાસે જે 11 ગંધર્વો આવેલા હતા ને, એ આવા જ બધા સવાલ લઈને આવેલા હતા. ઇન્દ્રભૂતિ ગૌતમ કહેતા હતા કે આત્મા જેવી ચીજ છે કે નથી? એ ગંધર્વને હતું પલ્લોક જેવી ચીજ છે કે નથી? મરીને આત્મા જાય છે, આ બધું વાત સાચી છે? એકને હતું કે પુણ્ય અને પાપ જેવું કોઈ ચીજ છે કે નથી? એકને શંકા હતી કે કર્મ જેવી ચીજ છે કે નથી? 11 ગંધર્વોની અલગ અલગ ડાઉટ હતા, શંકાઓ હતી. અને પરમાત્માએ આ બધાનું એકનું ક્લિયર કરતા ગયા, જવાબો આપતા ગયા, અને અતિન્દ્રિય તત્વ એને મગજમાં એવું ફીટ બેસી ગયું કે પ્રભુની પાસે સંયમ જીવનનો સ્વીકાર કરી દીધો. એટલે શાસ્ત્ર દ્વારા જ ખબર પડી ને, શાસ્ત્ર દ્વારા એટલે શાસ્ત્ર ભણેલા સાધુ દ્વારા, એટલે શાસ્ત્ર જ આવી ગયું. શાસ્ત્ર ભણેલા સાધુ સમજાવે છે એટલે શાસ્ત્રોની વાત જ આવી ગઈ. તો 11 ગંધર્વો પણ આવી જ મૂંઝવણમાં હતા. મહાપંડિતો હતા એ સમયમાં, ધુરંધર પંડિતો હતા, છતાં પણ એ લોકોના મગજની અંદરમાં આ જ વાત ઉમરાતી હતી કે પલ્લોક નથી, પાપ નથી, પુણ્ય નથી, આત્મા નથી, પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી. મિથ્યાત્વીની કટુ વાણીને ધરી કાને પીધી સાદ હતી. રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ આપ શ્રી તો પણ રે, ધિક્કાર છે મુજને કરે દીવો લઈ ઉવે પડ્યો. રત્નાકર 25 આવે છે ને
કે પ્રભુ પુણ્ય નથી, પાપ નથી, પરલોક નથી, મજા કરો, જલસા કરો, કર્મનો કોઈ બંધ નથી. આ ધર્મ આપણને ડરાવે છે, ધર્મ આપણને ભયભીત બનાવે, ધર્મ આપણને હંમેશા જેલમાં નાખે છે, ધર્મ આપણને બંધનમાં નાખે છે. આ ધર્મ આપણા માટે રિસ્ટ્રિક્શન છે, આ ધર્મ બંધન બની ગયા છે. આવી બધી ચારે કોર એટલી બધી જબરજસ્ત મેન્ટાલિટી ચાલે છે યુટ્યુબમાં, વેબ સિરીઝોની અંદરમાં, મૂવીઝની અંદરમાં. અને આ બધા નાસ્તિકવાદોના જે ઘોડાપુર ચાલે છે એવા સમયની અંદરમાં આ મહાત્મા સમયસર વર્તમાન સમયને સૌથી જરૂરી છે આ સૂત્ર. કારણ કે મોટા ભાગની યુવા પેઢી પોતાના ધર્મ તત્વોથી વિમુખ બની ગઈ છે. એ માનતા જ નથી, માની નથી શકતા કે અમને આ બધું માન્ય નથી, સ્વીકાર્ય નથી. એમ તો ઘુવડ પણ કહી દે કે હું છે ને સૂરજ નથી માનતો બપોરના સમયમાં, એટલે એના કારણે છે ને સૂરજનું અસ્તિત્વ ઢંકાઈ નથી જતું. સૂરજ તો રહેવાનું જ છે, પણ તમે માનો કે ન માનો એનું અસ્તિત્વ ક્યારેય વિલીન થવાનું નથી. બસ આ જ રીતે આપણે જાણવાનું છે. આ નીતિવાક્ય આપણને એ સમજાવે છે કે ચર્મચક્ષુથી પર એવા વિષયોમાં શાસ્ત્ર જ્ઞાન એ પુરુષોના માટે ત્રીજું નેત્ર બરાબર છે. એમ તો છે ને તમે દૂરથી રેલવેના પાટાને જોજો તો એમ જ લાગશે કે જાણે બંને જણા ભેગા થઈ ગયા છે, સામે ભેગા થઈ ગયા છે. ભેગા નથી થતા. તમે જેમ જેમ આગળ જશો ને તમને છૂટા છૂટા દેખાવાના છે, પણ દૂરથી એવું દેખાઈ જાય કે ભેગા થઈ ગયા છે. બસ આવી જ રીતે ઘણી વખત આવું જ કેટલુંક મિથ્યા જ્ઞાન, કેટલાક આવા ભ્રમ, કેટલાક આવા મનની અંદરમાં ઊભા થયેલા વિકલ્પો એ આપણને મિથ્યાત્વ તરફ દોરી જતા હોય. તો એવા સમયની અંદરમાં ખબર ન પડે તો એટલું કહો કે મને નથી સમજાતું, પણ આ બધું ખોટું છે, હંબક છે, આ બધી પાખંડ લીલા છે, આ બધું ખાલી ભોળા માણસોને ભોરવવા માટેના બધા ખાલી ધંધા ચાલે છે. આ બધા ધર્મગુરુઓ બસ લોકોને પોતાના વશમાં કરવા માટે આ બધા ધુપ્પલ ચલાવે છે. એવું બોલીને શું કામ કર્મનો બંધ કરવાનો? શું કામ આટલી બધી બેફામ ધર્મના માટે વાતો ફેલાવવાની? આ ધર્મએ આપણને તાર્યો છે, આ ધર્મ આપણને તારવાનો છે, અને આ ધર્મ દ્વારા જ આપણે જીવનમાં આગળ વધ્યા છીએ. એટલે આ સૂત્ર આપણને એ સમજાવે છે કે અતિન્દ્રિય તત્વો સમજમાં નથી આવ્યા તો આપણે શાસ્ત્ર જ્ઞાન ભણ્યા નથી માટે, અથવા તો શાસ્ત્ર જ્ઞાન જે ભણ્યા છે એની પાસે આપણે નથી ગયા માટે. તો ભણો શાસ્ત્ર, પાઠશાલાની અંદરમાં જાઓ, એવા પુસ્તકોનું વાંચન કરો. મેં તમને કાલે કીધું ને, ધરબીને ઘેર ઢાળ. ખરેખર આ પુસ્તક વાંચવા જેવું છે, કારણ કે આ પુસ્તકની અંદરમાં આવી જ વાતો લખેલી છે. આવા તો કેટલાય પુસ્તકો છે જે તમે વાંચો, જેના દ્વારા તત્વો ક્લિયર થશે, જેના દ્વારા ખ્યાલ આવશે કે અતિન્દ્રિય તત્વોને હું માનતો નહોતો, પણ કેટલા બધા ક્લિયર કરી આપ્યા છે, કેટલા બધા પ્રૂફ કરી આપ્યા છે. એટલે સમજની અંદરમાં ન આવે તો એવા યુવા દોસ્તોને કહું છું કે ધર્મનો વિરોધ નહીં કરતા. સમજમાં ના આવે હું સમજી શકું છું. ઘણી વખત એવું પણ બને છે કે અમે કદાચ તમને સમજાવવામાં કાચા પડ્યા, ન સમજાવી શક્યા, તમારી સિસ્ટમ મુજબ તમારા એને લોજિક અમે ન આપી શક્યા, તમારી ભાષામાં અમે બોલી ન શક્યા. પણ એનો મતલબ એ નથી કે આ તત્વો નથી. દુનિયામાંથી પુણ્ય પાપ બધા ગાયબ થઈ ગયા છે. અને જો ગાયબ જ થઈ ગયા હોય તો પછી કેમ એક સુખી છે, એક દુઃખી છે, એક સારો છે, એક ખરાબ છે, એક રૂપવાન છે, એક કદરૂપો છે, એક એકદમ સુંદર દેખાય છે, એક બિલકુલ જોવા જેવો પણ નથી ગમતો, એકની પાસે વગર મહેનતે પૈસા આવતા જ જાય છે, બીજો બચારો મરીને મથે છે તો પણ નથી આવતું. કોણ કરે છે આ બધો ફેરફાર? કે દુનિયા નથી કરતી મનમરજી પ્રમાણે. કુદરત તો બધાને સરખું જ આપે છે, પણ આપણને સરખું નથી મળતું. કેમ નથી મળતું? બસ એ પુણ્ય અને પાપના લેખાજોખા. હવે આ બધું પરલોક, પુણ્ય, પાપ, પરમાત્મા, આ થિયરી, કર્મવાદ, આ બધું સમજી લઈએ ને એક વખત તો મગજમાં પરમ શાંતિનો અનુભવ થાય. પણ એ મન માનવા તૈયાર નથી થતું. મન સામે સીધું આવી જાય છે. મિથ્યાત્વનો ઉદય છે માટે. અને આજકાલનું ભણતર જ એવું છે, શિક્ષણ જ એવું છે. ઘણી વખત તો ભણાવનારા જ વ્યક્તિઓ મગજમાં આવા બધા ભૂસા નાખતા હોય છે, અને એના કારણે મગજની અંદરમાં આવી વાતો બેસતી પણ નથી. છતાં પણ શિબિરોની અંદરમાં, પ્રવચનોની અંદરમાં એવા કેટલાય લોકો આવીને પોતાની જિંદગી આખી સુધારી નાખે છે. નવો રસ અને નવો એક દિશા પ્રાપ્ત કરીને જાય છે. કારણ કે અતિન્દ્રિય તત્વો સમજવા માટે ત્રીજા લોચન બરાબર શાસ્ત્ર ભણવા પડશે. શાસ્ત્ર પાસે તમને આ ખુલાસા મળવાના, એ સિવાય ખુલાસા નહીં મળી શકે. અને જે આપણે આ 2 દિવસથી આ વાત કરી છે, આ 2 દિવસ એટલા માટે ચલાવ્યું
કે બહુ બધા યુવકો, બહુ બધા યુવતીઓ, બહુ બધા પરિવારો જ્યારે મળવા માટે આવે છે ત્યારે એ લોકોના મગજની અંદરમાં આ જ ચાલે છે. ધર્મથી શું મળે? ધર્મ શેના માટે કરવાનો? ધર્મ કરવાથી શું મળે છે? શું લોકોમાં ધર્મથી ફરક પડી ગયો? આપણું હિન્દુસ્તાન આટલો બધો ધર્મ કરે છે, કેમ હિન્દુસ્તાનની પડતી થાય છે? કેમ બીજા બધા દેશોમાં ધર્મ નથી છતાં પણ એ લોકો આગળ નીકળી ગયેલા હોય છે? આ બધાનો જવાબ બસ ત્રીજા લોચન બરાબર શાસ્ત્ર પાસે છે. અને એ બધાના જવાબ મેં આજે તમને સમજાવી દીધા છે. વિચારતા રહેજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામિ દુક્કડમ.